દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। ચર્ચાને શરૂ કરીએ ફરી એક વખત તો રૂપેશજી સાથેથી ફરી એક વખત જાણીએ આપણે। રૂપેશજી, જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા હતા ઉપવાસની, એટલે હવે મારે એ જાણવું છે કે જો જે ભક્તજનો છે આજના દિવસે જે ભક્ત ઉપવાસ કરે છે કઈ પ્રકારે, કેમ કે ઉપવાસ કરવાની પણ એક રીત હોય છે। સવારથી લઈને સાંજ સુધી જ્યારે ઉપવાસ કરવો હોય, મનમાં ભક્તિભાવ હોવો તો ખૂબ જરૂરી જ છે, પણ આ સિવાય પણ જો અત્યારના સમયમાં જોઈએ તો કેમ કે ઉપવાસની પરિભાષા પણ હવે બદલાય છે। માર્કેટમાં આપણે જોઈએ રૂપેશજી તો અત્યારે એટલી બધી ઉપવાસ માટેની પણ ખાદ્ય ચીજો ઉપલબ્ધ છે, ફરાળી ચીજોના નામે એટલી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે, એટલે આપણને એમ થાય કે આ કયા પ્રકારનો ઉપવાસ અત્યારના સમયને જો જોઈએ અને આજના દિવસે જો કોઈ ભક્તજને ખરેખર ઉપવાસ કરવો હોય તો કઈ રીતે ઉપવાસ કરી શકાય, અને આજે જો કોઈ ભક્તજન ઉપવાસ કરે છે તો તેનું કેટલું મહત્વ? ઉપવાસની વાત કરીએ તો ઉપ એટલે પરમાત્મા અને વાસ એટલે પરમાત્માનો જેની અંદર વાસ છે। કેવલ ઉપવાસના દિવસે ઉપવાસ શા માટે કરવાઓ? તો ઉપવાસ જેમ એવું કહેવાય ને કે એક તો આપણું જે શરીર 300 ને મહિનાના જે 30 દિવસ 29 દિવસ આપણે બધું અલગ અલગ પ્રકારનું ખાતા આવીએ, તો એ શરીરની અંદર નિયમ આહાર વિહાર અને એ આપણું શરીરનું નિયમન માટે ઉપવાસની જરૂર છે। એટલે જે આપણા વૈષ્ણવો હોય, જે શિવ ભક્તો હોય કે ભગવાનને માનનારા હોય, એ એકાદશીનો ઉપવાસ કરતા હોય, કોઈ અષ્ટમીનો ઉપવાસ કરતા હોય, કોઈ પૂર્ણિમાનો ઉપવાસ કરતા હોય, કોઈ અમાવાસ્યાનો ઉપવાસ કરતા હોય, તો ઉપવાસનો મહિમા છે। પણ ઉપવાસનો ટ્રેન્ડ જે તમે કહો છો ને કે બદલાયો છે, એટલે હું એવું માનું છું કે ઉપવાસ એટલે કે કેવલ ભગવાનનું નામ લેવું, ભગવાનનું સ્મરણ કરવું અને શરીરને એક દિવસ આપણે કષ્ટ આપવું જોઈએ। શરીરમાં એવું કહેવાય ને કે પત્ર પુષ્પમ ફલમ તોયા, કે એક પ્રસાદ તુલસીના પાનની ઉપર જેટલો પ્રસાદ આવે એટલો પ્રસાદ ગ્રહણ કરી અને ઉપવાસ કરવો, એનું નામ ઉપવાસ છે। પણ આજે એવું કહેવાય ને કે ઉપવાસ કરવાનો એટલે એની 2 દિવસ પહેલાંથી તૈયારીઓ ચાલુ થઈ જાય। માર્કેટની અંદર સિંગદાણા અને સાબુદાણા અને આ અને ના, અને હમણાં તો બધું એના જાતના બધા હવે તો ફરાળી પીઝા પણ આવી ગયા છે। હા, એટલે કહેવાનું તો એ ઉપવાસ ઠીક છે, જે બધા માનતા હોય એના માટે વસ્તુ બરાબર છે, આપણે કોઈની ભક્તિની એ પણ વાત નથી કરતા, પણ શરીરને જ્યાં સુધી બને ત્યાં સુધી ભગવાનનું સ્મરણ કરવું એ જ ઉપવાસ છે। ભગવાનની ભક્તિ કરવી, માળા કરવી, વ્રત, જપ, તપ અને તીર્થ, આ જે 5 વસ્તુનો જે સંયમ છે ને, જે એનો સમાગમ, એનું નામ છે ભગવાનની ભક્તિ, એનું નામ છે માળા, એનું નામ છે ઉપવાસ। એટલે બને એટલો ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું નામ લેવું, અને ઉપવાસ આપણે કહીએ કે ધન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ, એટલે ભગવાનનો ઉપવાસ કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય એવું પણ આપણું શાસ્ત્ર કહે છે। તો ઉપવાસ બને એટલો ઉપવાસ કરવો અને ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું નામ લેવું। અને જેમ બેન આપે વાત કરી કે અલગ અલગ, હમણાં મેં એવું એક જગ્યાએ અમે બેઠા હતા, એટલે રાત્રિના 12 વાગ્યા ને, એટલે એ ભાઈ કે હવે મારે આજે ઉપવાસ પૂરો થઈ ગયો એમ, એટલે મેં કીધું કેમ? બોલે આજે મારે શનિવાર છે, એટલે શનિવાર 12 વાગે મારે પૂરો થઈ જાય। એટલે મેં કીધું પણ કે હું હનુમાનજીને ખૂબ માનું છું અને દર ઉપવાસ કરું છું, એટલે મેં એમને કીધું કે ભાઈ એવું ના હોય, 12 વાગે આપણું જે શાસ્ત્ર છે, આપણું એ સૂર્યોદયથી સૂર્યોદય એ પ્રમાણે એનો ઉપવાસ કહેવાય। પછી એવું ના હોય કે રાત્રે 12 વાગી 12 ને 5 થઈ ગયા એટલે પછી બધું ખવાય, એવું નહીં। ઉપવાસ કરો તો પૂર્ણ પરમાત્માની ભક્તિથી કરો, એમ પરાણે કોઈ વસ્તુ નહીં કરવી, શરીરને કષ્ટ આપીને કાંઈ નહીં કરવું, કારણ કે પછી એમાં એવું થાય કે તમે ઉપવાસ કરો તો ભગવાનનું આપણું મન પણ માળામાં ન રહે। પછી આપણે માળા કરીએ તો માળા પણ ગૌમુખીમાં પડી જાય, કેમ કહું? એટલે શરીરમાં કહેવાનો મતલબ કે ઉપવાસ કરો, ભગવાનનું તમે ખૂબ સ્મરણ કરો। અને આજનો જે દિવસ છે એની વાત કરીએ તો આજે રથયાત્રાનો દિવસ છે, જગન્નાથજીનો પાવન પર્વ હોય, અને સ્વયં જગતનો નાથ પરમાત્મા જ્યારે આજે વિદ્યમાન હોય, વિરાજમાન હોય, આખા નગરમાં ભગવાન નગર યાત્રાએ નીકળતો હોય, ત્યારે આપણા ઘરે જે ભગવાનનું જે સ્વરૂપ, જે બાલકૃષ્ણ સ્વરૂપ હોય, રથયાત્રાના તો દર્શન કર્યા જ હોય, પણ ઘરે આપણું જે ત્યાં ભગવાનનું જે સ્વરૂપ હોય એની પણ ષોડશોપચાર પૂજા અર્ચના કરવી,
ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવા, ભગવાનને મગનો પ્રસાદ, જાંબુનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવું. અને શ્રી કૃષ્ણમ શરણમ મમ બહુ સરળ મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપતિયાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ આ મંત્ર, અને કાંઈ ન એક સુંદર મજાનો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો આ મંત્ર ભગવાનની આગળ બેસી અને જે પણ માળા ભગવાનની થાય એટલી માળા કરવી, ભગવાનનું ધૂપ દીપ નૈવેદ્ય કરવું. અને આટલું કરવાથી પણ પરમાત્મા રાજી થઈ જાય. એટલે ભગવાન તો છે ને ભાવનો ભૂખ્યો છે. ભગવાનને આપણે શું અર્પણ કરીએ છીએ એ તો આપણને ખબર છે કે આપણે ભગવાનને શું ભગવાને બાકી આમ જોવા જઈએ તો આપણું જે પણ છે એનો 10મો ભાગ એ ધર્મનો છે. એ ધર્મ માટે આપણે અર્પણ કરતા હોઈએ, ભગવાન માટે નહીં. એટલે આપણે કદાચ દાન પુણ્ય કરતા હોઈએ તો એમાં અહંકાર ન કરવો, અભિમાન ન કરવું કે હું આમ કરું છું, આમ કરું છું, આમ કરું છું. તો એ તમે કોના માટે કરો છો? આપણે આપણા માટે કરીએ છીએ. આપણે એક સમજો કે 2 પ્રકારના આપણા જે ખાતા છે, પાપ અને પુણ્યનું ખાતું. આપણે જે પણ સત્કર્મ કરીએ છીએ એ સત્કર્મ આપણા પુણ્ય બેલેન્સમાં જાય છે. અને કદાચ કોઈ ખોટું કામ કરતા હોઈએ, કોઈ ખરાબ વિચાર કરતા હોઈએ તો એ પાપના માર્ગે જવાનું છે. તો આપણે શું કમાવવું છે એ આપણે નક્કી આપણે કરવાનું છે. તો ભગવાનનો જે આ પરમાત્માએ સરસ મજાનો આ મનુષ્યનો જન્મ આપ્યો છે અને આ મોંઘો અવતાર પરમાત્માએ આપ્યો છે, તો બસ એને આપણે સાર્થક કરી લઈએ. ભગવાનનું નામ લઈ, ભગવાનની ભક્તિ કરી, ભગવાનની જે અનેક અવતારો છે એ ભગવાનના અવતારોની લીલાઓને ભગવાનનું સ્મરણ કરી અને ભગવાનનું નામ લઈએ, એ જ સાચી ભક્તિ છે, એ જ સાચો ઉપવાસ છે. બિલકુલ સાચી વાત છે. એટલે રૂપેશજી, જ્યારે ઉપવાસની જો વાત કરીએ તો આજના દિવસમાં ઉપવાસ તો કરીએ, પણ આજના દિવસે ભક્તોએ શું ન કરવું જોઈએ, શું ટાળવું જોઈએ? એટલે જો હું ઉપવાસની ચોક્કસ વાત કરું તો ઘણીવાર એવું થાય કે કોઈ વ્યક્તિઓએ પોતાને કષ્ટ આપીને પણ પોતે સ્વાસ્થ્યને પ્રોબ્લેમ હોય અને તેમ છતાં પણ ઉપવાસ કરતા હોય છે. અને ઉપવાસ કર્યા બાદ 2 થી 5 દિવસ સુધી તે લોકોને સ્વાસ્થ્યને લઈને સમસ્યા થતી હોય છે, પરિવારજનો હેરાન થાય છે, માત્ર ને માત્ર એક ઉપવાસ રહેવાના કારણે, એક દિવસના ઉપવાસના કારણે. એટલે આ પ્રકારે પણ જે ભક્તો હોય છે એમની શ્રદ્ધા છે, એમની ભક્તિ છે, ઉપવાસ કરે છે, પણ ત્યારબાદ તેઓને કષ્ટ વેઠવો પડે છે. અને બીજી તરફ જો વાત કરીએ તો ઘણા એવા લોકો હોય છે કે જે આજના દિવસે ઉપવાસ તો રહે છે, એવું કહે છે કે અમારી અંદર ભક્તિ ભાવ છે, અમે ભગવાનની ભક્તિ કરીએ છીએ, પણ બીજી તરફ એ જ ક્રોધ હોય, એ જ ઈર્ષા હોય, આજના દિવસે પણ એ જ જે ક્રોધ છે અને મનમાં કોઈ પ્રકારની શાંતિ ન હોય, તો આજના દિવસે શું ન કરવું જોઈએ એ જણાવો. આજના દિવસે જે 6 પ્રકારના જે દુર્ગુણ છે, કામ, ક્રોધ, લોભ, મદ અને મોહ, એટલે એને ત્યજવા. ઉપવાસ જ્યારે પણ ભગવાનની, ઉપવાસ નહીં પણ ભગવાનની ભક્તિ કરવા, જ્યારે પણ ભગવાનની ભક્તિ કરીએ, હું તો ભગવાનની ભક્તિ નહીં પણ સંસારમાં જો આપણે સાચા ભગવાનના ભક્ત થઈએ ને તો આ 6 વસ્તુનો આપણો ત્યાગ કરવો જોઈએ: કામ, ક્રોધ, લોભ, મદ અને મોહ. ઉપવાસની જ્યારે વાત કરીએ છીએ કે કદાચ કોઈ એવા જીવાત્માઓ, એવા ભગવાનના ભક્તો હોય કે ઉપવાસ કરવા પછી તકલીફ થતી હોય, તો પરાણે કોઈ વસ્તુ પરમાત્માને આપણે ભગવાનને અર્પણ કરવાનું છે, તો એવું હોય તો હું કહી શકું કે એવા સમયે દૂધ લેવું, કેળા લેવા, એવો પદાર્થ આપણે પરમાત્માને અર્પણ કરીને પ્રસાદ તરીકે લઈ શકાય. અને ખાસ વિશેષ જો શરીરમાં કોઈ તકલીફવાળું હોય તો એવા લોકોએ એ ઉપવાસ ન કરે અને કેવલ ભગવાનનું નામ લે ને, એ પણ એમના માટે ઉપવાસ જ છે. શરીરને કારણ કે 1 દિવસ ઉપવાસ કરે એટલે પછી પાછળના બીજા 5 દિવસ શરીરને કષ્ટ પડતું હોય, તો શરીરની અનુકૂળતા ન હોય તો એવો ઉપવાસ નહીં કરવો જોઈએ. અને પરમાત્માની ભક્તિ છે ને, ભક્તિ યુવાન છે. તમે જુઓ, હું કાયમ કથાઓમાં પણ કહું છું કે ભક્તિ જ્યારે વૃંદાવનમાં જ્યારે મળી ત્યારે એ ભક્તિ યુવાન હતી. અને ઉત્પન્નામ દ્રવિડમ દેશે, ભક્તિ કોને કીધી? તો ભક્તિ કરો પાતાળ મેં તો પ્રગટ હોય બ્રહ્માંડ. ભક્તિ તમે જ્યાં પણ બેસો ને, જેમ અગરબત્તી અહીંયા અગરબત્તી પ્રગટ કરીએ અને છેક બહાર સુધી એની સુગંધ આવે, તો એ ભક્તિ છે. એ અગરબત્તીને ત્યાં જવાની જરૂર નથી, પણ એની સુવાસ ત્યાં પહોંચતી હોય. એ ભક્તિની સુવાસ એ પરમાત્મા સુધી પહોંચતી હોય છે, એને ભક્તિ કહેવાય. એટલે ભક્તિનો કાંઈ ઢંઢેરો પીટવાની જરૂર નથી. ઘણા લોકો કરે થોડું ને ગાજે વધારે.
અમે આમ કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, અમે આટલી માળા કરીએ છીએ, અમે ઠાકોરજીને આમ અર્પણ કરીએ છીએ, અમે આમ કરી. ભાઈ, ભગવાનની ભક્તિ કરો તો એની કાંઈ જાહેરાત કરવાની હોય નહીં. અને સંતો તો ત્યાં સુધી કહે છે કે તમે જમણા હાથે કરો ને તો ડાબા હાથને પણ ખબર પડવી જોઈએ નહીં. દાન પુણ્ય કરો તો એ કહેવાનું એ ગુપ્ત વસ્તુ છે, તમારી શ્રદ્ધા છે. એટલે ભગવાનની ભક્તિ જ્યારે કરીએ તો એ ભક્તિ જે સરળ છે, અને એ સરળ ભક્તિ જે છે એ ભક્તિ ભગવાન સુધી પહોંચવા માટેનો માર્ગ છે. અને એ ભક્તિ જ્યારે સૌ પ્રથમ ભગવાન જ્યારે ભક્તિ હતી, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય, ભાગવતજીમાં કથા છે, તો એ ભક્તિ એકદમ ગરડી બની ગયેલી. એની પાસે 2 પુત્ર, જ્ઞાન અને વૈરાગ્ય. અને જ્યારે નારદજીએ આ જોયું ત્યારે એ પેલી ભક્તિબા જે બાઈ હતી એ ભક્તિ, એને નારદજીને કીધું કે ભોભોગ સાધુ ક્ષણમ તિષ્ઠ, મહારાજ ઊભા રહો. બોલે ક્યું? બોલે મહારાજ કેવલ આપના દર્શનથી. અને ત્યારે કીધું કે તું કોણ છે? ત્યારે કીધું કે હું ભક્તિ છું. ત્યારે નારદજીને એમ થયું કે ભક્તિ તું આટલી બધી ગરડી બની ગઈ. એટલે હું કાયમ કહું કે ભક્તિ કરો તો યુવાન ભક્તિ કરો. ભક્તિ એવી હોવી જોઈએ કે ભક્તિ કરવાથી શરીરમાં આસક્તિ આવી જ ન જોઈએ. ભક્તિ કરો એટલે સ્ફૂર્તિ જ હોવી જોઈએ. શરીર એકદમ તંદુરસ્ત હોવું જોઈએ. અને ભગવાનનું નામ જ આપણો ખોરાક છે એમ કહીએ ને, તો એને શરીરમાં ક્યારે એને સ્ફૂર્તિ ન હોય તો એવું કહેવાય કે હું એમ કહું કે તો ન લેવું જોઈએ ભગવાન. તો એને એ ભગવાનનું જે નામ જે છે ને એ જ એના માટે ખોરાક છે. અને કદાચ ઉપવાસ કરવાથી જો શરીરમાં તકલીફ રહેતી હોય તો એવા લોકોએ કેવલ ભગવાનની માળા કરવી, ભગવાનનું સ્મરણ કરવું, જપ તપ કરવું. અને એ ભક્તિની જ્યારે આપણે વાત કરતા હતા તો એ ભક્તિને નારદજીનો દર્શન થયા ત્યારે નારદજીએ પૂછ્યું કે દેવી તમે કોણ? તો કે હમ ભક્તિથી ખ્યાતા, હું ભક્તિ છું. તો બોલે અહીંયા ક્યાંથી? તો કહે છે ઉત્પન્નામ દ્રવિડમ દેશે. ભક્તિ કહે છે કે મારો જન્મ દ્રવિડ દેશમાં થયો અને ત્યાંથી હું ફરતી પછી છેલ્લે ગુર્જરે જીર્ણતામ ગતા, ભક્તિ ગુર્જર પ્રદેશમાં આવી એ ભક્તિ. અને પછી એ ભક્તિ જ્યારે યુવાન બને, વૃંદાવનમાં તમે જાઓ, વૃંદાવનનો એક સાધુ પણ ત્યાંની રેતીની અંદર આરોટતો હોય છે, યુવાન અને ભગવાનની ભક્તિ કરતો હોય છે. એટલે ભક્તિ એ યુવાન જ હોવી જોઈએ. ભક્તિ જ્યારે ગોપીઓએ ભગવાને કીધું છે ને કે જય તીકમ જન્મ નામ બ્રજ, તો કહેવાનું કે હે કનૈયા, આ સંસારમાં અમારો જન્મ જે થયો છે ને એમાંય તું અમને જે મળ્યો છે ને એ અમારું અહોભાગ્ય છે. અને એ પરમાત્માનું ખાલી ઝાંખી થઈ જાય તો બસ સબ હો ગયા. એટલે કહેવાનો અર્થ કે ભગવાનનો આ મહિમા છે, ભક્તિનો મહિમા છે અને ઉપવાસનો મહિમા છે. અને એવું લાગતું હોય કે શરીરમાં અનુકૂળતા ન હોય, શરીરમાં કોઈ તકલીફ હોય તો એવા સ્વાસ્થ્ય અનુકૂળતા ન હોય તો ઉપવાસ ન કરે ને કેવળ ભગવાનનું નામ લે તો પણ ચાલે બેન. બિલકુલ સાચી વાત કરી છે. અને અત્યારના સમયની જો વાત કરીએ તો રૂપેશજી, ઉપવાસની પરિભાષા બદલાઈ રહી છે, ભક્તિની પરિભાષા બદલાઈ રહી છે. એટલે હવે એ જાણવું છે મારે કે ઘણી વાર એવું બને કે કોઈ રથયાત્રામાં ભાગ ન લઈ શકે, રથયાત્રામાં જોડાઈ ન શકે, ભગવાનના દર્શન કરવા માટે ન જઈ શકે, કોઈને કોઈ કારણોસર ઘરમાં હોય, તો શું ઘરે રહીને કઈ રીતે જે ભક્તજનો છે એ ભગવાનની ભક્તિ કરી શકે? કેમ કે ભક્તિની જે વ્યાખ્યા છે, શ્રદ્ધાની જે વ્યાખ્યા છે ખૂબ વિશાળ છે. શ્રદ્ધાને કે ભક્તિને આપણે વ્યાખ્યાયિત ન કરી શકીએ, પણ તેમ છતાં પણ જો ઘરે રહીને કોઈ ભક્તે પોતાના ભગવાનનું સ્મરણ કરવું હોય, ભગવાન જગન્નાથને યાદ કરવા હોય, તો કઈ રીતે ઘરે રહીને પ્રસાદ બનાવી શકાય, અથવા કોઈ વ્યંજન બનાવી શકાય, અથવા આજના દિવસે કોઈ દાન ધર્મ કરી શકાય? આજે એવું શું કરી શકાય કે ભલે તમે રથયાત્રામાં આપણે ન જોડાઈ શકીએ પણ તેમ છતાં ઘરે રહીને પણ એટલી જ ધન્યતા મેળવી શકાય? આજે રથયાત્રાના દિવસે જગન્નાથજી ઓરિસ્સાની અંદર, અને એનાથી એવું કહેવાય કે દેવી આપણા કર્ણાવતી મહાનગરની અંદર, અમદાવાદમાં અને ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પણ આજે રથયાત્રાના દિવ્ય દર્શનની ઝાંખીઓ બધે જોવા મળતી હોય છે. અને આ રથયાત્રાના જે દિવસે નજીકમાં ભગવાનનું મંદિર હોય તો ત્યાં પણ આપણે દર્શન કરી અને ભગવાન
લાલાની મૂર્તિના દર્શન કરીએ, ભગવાનનું કોઈ પણ સ્વરૂપના દર્શન કરી અને એ ભક્તિ પરમાત્મા સુધી આપણે ભગવાનના દર્શન કરી અને ભગવાનના દર્શન કરી શકાય. સમજો કે આપણે ક્યાંય ગયા નથી અને ઘરે જ છીએ અને ઘરે બેસી ભગવાનની ભક્તિ કરવી હોય તો હું એવું માનું કે અત્યારે આ જે લાઈવનું માધ્યમ છે, આજે સવારે 5 વાગ્યાથી લઈ અને ભગવાનના એક એવું કહેવાય ને કે એક અંશથી ભગવાનનો સવારથી લઈ આપણે જોઈ રહ્યા છીએ કે ભગવાનની સવારે મંગળા આરતીથી લઈ અને હજુ સુધી ભગવાનનું આ લાઈવ જ્યાં જ્યાં રથયાત્રા પહોંચી, છેલ્લે ભગવાનની સરસપુરમાં પણ રથયાત્રા પહોંચી, તો એક રથનું આપણે અહીંયા લાઈવ દર્શન, લાઈવ ટેલિકાસ્ટ આપણે અહીંયા ચેનલના માધ્યમથી થઈ રહ્યું છે. તો અહીંયા પણ ભગવાનના દર્શન થઈ રહ્યા છે. એટલે આજે મેં એક પત્રકાર સાથે વાતચીત થતી હતી એટલે અમારે પ્રશ્ન થયો, મને કે એમણે વાત કરી કે મને કે ભાઈજી આપ દર્શન કરીને આવ્યા, એટલે મેં કીધું કે હું સવારે 4 વાગ્યાનું આ રીતનું જ છું અને અહીંયા જ ભગવાનના દર્શન કરું છું. અને આપણે જે ભગવાન આ જે કરાવી છે એ પણ ભગવાનની ભક્તિ જ છે. આપણે આ દર્શન તો આપણે કેવા સુંદર મજા, અહીંયા લાખો કરોડો ભક્તોના દર્શન આપણે અહીંયાથી કરી રહ્યા છીએ, એ પણ ભગવાનની ભક્તિ જ છે. અને એકદમ ખૂબ નજીકથી આપણે એવું કહેવાય કે આપણા જે કેમેરામેનો જે છે એ છેક નજીક જઈ અને તમામ દર્શક મિત્રોને ભગવાનના દર્શન કરાવે છે. એટલે એ આપણા માટે ખરેખર એ બહુ એક આપણા માટે પુણ્યકાળી દિવસ છે. અને છતાંય સમજો કે કદાચ એનો માધ્યમ પરથી પણ ન જોયું તો આપણા ઘરે ભગવાનનું જે પણ સ્વરૂપ હોય એ સ્વરૂપને સ્થાપન કરવું, ભગવાનની ષોડશોપચાર પૂજા કરવી, ષોડશોપચાર પંચોપચાર પૂજા અર્ચના કરવી, ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવા, ભગવાનની માળા કરવી, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ભગવાનને પ્રસાદની અંદર જે આજે મહિમા જે છે પ્રસાદનો, એમાં મગ છે, જાંબુ છે, કાકડી છે, પછી મહાપ્રસાદ છે, તો ભગવાનને અર્પણ કરી શકાય. એ ભગવાનને અર્પણ કર્યા પછી એ પરિવારમાં ભક્તોની અંદર આપણે એને લઈ શકીએ. અને ભગવાનની આગળ વિશેષ ખૂબ સરસ સુંદર મજાનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનો સતત સ્મરણ કરવું, જાપ કરવું, આટલું કરવાથી પણ આપણું જીવન ધન્ય બની જાય. એટલે ભગવાન માટે એવું કહી શકાય કે ભગવાન છે ને, ભગવાન તો એ હૃદયને જોવે છે. એકવાર કોઈ ભક્તે ભગવાનને પૂછ્યું કે પ્રભુ મારે આપને મળવું છે, તમે મળો ક્યાં? એટલે ભગવાને કીધું કે નાહમ વસામી વૈકુંઠે, હું પ્રભુ તમારું એડ્રેસ તો મને આપો, તમે ક્યાં રહો છો, વૈકુંઠમાં બસો છો કે મંદિરમાં છો? ત્યારે ભગવાને બહુ સરસ ભગવાને કીધું કે હું ભક્તના હૃદયમાં હું વાસ કરું છું. જે ભક્ત સાચા ભાવથી મારી ભક્તિ કરે છે, જે સતત હૃદયની અંદર મને સ્થાન આપે છે, જેનું હૃદયની અંદર સતત મારું સ્મરણ રહે, એવા ભક્તના હૃદયની અંદર મારો વાસ છે. અને એવો ભક્તના પણ જો દર્શન થઈ જાય, કોઈ સાચો ભક્ત પણ આજે એના પણ દર્શન થઈ જાય ને, તો એ પણ જગન્નાથજીના દર્શન સમાન જ છે. અને ભક્તોની વાત કરીએ તો ભગવાનના એવા ભક્તો થઈ ગયા. તમે જુઓ આ સંસારમાં, તમે જુઓ કે ભગવાનનો પરમ ભક્ત નરસિંહ મહેતાજી, જેણે સ્વયં ભગવાનના કેટલી વાર ભગવાનના દિવ્ય સાક્ષાત્કાર જેમણે થયા હોય, અને સ્વયં એવું કહેવાય કે ભગવાન આવતો હોય, આમ કેદારો હાથમાં લે અને કેદારો બોલે એટલે ભગવાન આવે. મીરાબાઈ, મેરે તો ગિરધર ગોપાલ દુસરા ન કોઈ, અને મીરાબાઈ એક તારો લે અત્યારે ગિરધરને આપવું પડે. સાહેબ, ભગવાનની આ ભક્તિ છે, આ ભગવાનનું સ્વરૂપ છે, તો આ ભગવાન નારાયણનું નામ છે. બિલકુલ રૂપેશજી. અને સાથે જો વાત કરીએ તો આજના દિવસનો જે મહિમા, અને આમ તો આપણા હિન્દુ ધર્મની જો વાત કરીએ તો દાનનો એક અનેરો જ મહત્વ છે. આમ કહેવામાં આવે છે કે ડાબા હાથથી દાન કરો તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ. આજના દિવસે જો વાત કરીએ તો દાન તો દરરોજ કરવું જ જોઈએ, એ પ્રકારનો મહિમા છે, આપણા હિન્દુ શાસ્ત્રોમાં લખેલું છે દાનનો મહિમા, દાનનું મહત્વ. પણ આજના દિવસે જો દાન કરવું હોય તો કઈ વસ્તુ એવી છે કે જે વધારે યોગ્ય છે આજના દિવસ માટે દાન કરવા માટે? આજના દિવસ માટે જ્યારે ભગવાનની આપણે રથયાત્રાના પાવન પ્રસંગે જ્યારે વાત કરતા હોય ત્યારે જે ભગવાનને વિશેષ પ્રિય હોય એવી વસ્તુનું આપણે દાન કરી શકાય. જ્યારે આજે એવું કહેવાય કે સૌથી વધારે તો ગૌશાળાઓની અંદર જઈ અને ગાયોને ઘાસચારો, કારણ કે ગાયમાં ગોવિંદ છે. ગૌ માતાની આપણે સેવા કરીએ તો એમાં ગોવિંદના દર્શન થાય, એમાં જગન્નાથજીના દર્શન થાય. અને આજે આપણે જોઈએ છે કે ગૌ માતા, ગાઓ મેં મમાગ્રત સંતુ
ગાવો મેં સંતુ પૃષ્ઠત ગાવો મેં હૃદય સંતો ગવા મધ્યે વસામ્ય અદિતિ દેવ માતા વેદ માતા અધીશ્વરી ધ્યાન રૂપેણ સા દેવી મમ પાપમ વ્યપોહતો. ગૌ માતાની ભક્તિ કરવાથી, ગૌ માતાને આજે ગૌદાન કરવાથી, ગાયોને ઘાસચારો અર્પણ કરવાથી, ગૌ માતાની સેવા કરવાથી આજે વિશેષ એનું ફળ છે. સાથે સાથે ધાન્યની વાત કરીએ તો મગનું દાન આજે કરી શકાય, પછી વસ્ત્રનું દાન કરી શકાય, પછી નિજ મંદિરમાં આપણે જઈએ તો મંદિરમાં આજે દીપનું દાન કરી શકાય. તો આ બધા દાન કરવાથી આપણા જીવનની અંદર ખૂબ આપણને શાંતિ અને સુખાકારીની પ્રાપ્તિ થતી હોય છે. અને વિશેષ કરી નામ સંકીર્તનમ, ભગવાનનું જે સ્મરણ છે ને, નામ ભગવાનનું ખૂબ લેવું. ભગવાનને છે ને, ભગવાનનું નામ લો એ ભક્ત ભગવાનનું ખૂબ ગમે છે. અને આપણે ભગવાનના એવું કહીએ ને કે હું ઘણી વખત કહું કે એવા ભક્તો કે ભગવાનની જોડે માગ જ કરતા હોય. ભગવાનને સાવ સાચી વાત કહું ને બેન, તો ભગવાનને માગવાવાળા ક્યારેય ગમતા નથી. હા, ભગવાનની પાસે માગવું તો ભગવાનની પાસે શું માગવું? પરમાત્મા મને ભક્તિ આપ, ભગવાન ભક્તિ આપે. પણ ઘણા ભક્ત આપણે નાનું હોય તો ભગવાનને કે પ્રભુ મને આ તકલીફ છે, મારે આ તકલીફ છે, મારે આ તકલીફ છે. તો ભગવાન એ જ ભક્તને ભગવાન માટે સમય નથી, પણ જ્યારે એને જરૂર પડી તો એ ભગવાનને પોતાની ફરિયાદ કરતો હોય છે. તો કહેવાનો ફરિયાદ એટલે એ ફરિયાદ શબ્દની અંદર પણ તમે જુઓ, ફરી યાદ, એટલે એ કહેવાનો મતલબ કે એ ભગવાનને આપણે જેટલી વાર યાદ કરીએ તો યાદ શબ્દનો તમે ઊંધો અર્થ કરી નાખો, યાદ દયા. તો ભગવાનને યાદ કરો તો પરમાત્મા દયા કરે. બાકી આપણે સમય જ ભગવાનને આપણે યાદ કરીએ કે ભગવાન તું આવ, ભગવાન કનૈયા વહેલો આવ, ભગવાન જગન્નાથજી વહેલો, તો ભગવાન કાંઈ નથી. ભગવાન કહે છે ને હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. હે, તો ભગવાન એ કાંઈ એ 2-5 રૂપિયા ત્યાં મૂકી દઈએ એટલે ભગવાન રાજી થઈ જાય? હે, આ તો સંસારમાં તમે જુઓ તો ખરા. એટલે આજે કે મેં આમ આપ્યું એટલે ભગવાન, એવું ન હોય. ભગવાનને રાજી કરવો હોય તો ભગવાનનું સ્મરણ કરો, ભગવાનના ભક્ત બની જાઓ. અને ભગવાનની પાસે બહુ માગ, ભગવાનને બધી જ આખું દુનિયાનું સંચાલન કરતો હોય આ રથ લઈ. તમે વિચાર કરો, આ રથની જે પ્રતિકૃતિ છે ને એ બ્રહ્માંડ જ છે, એના જે પૈડા જે છે ને એ બ્રહ્માંડના ચક્ર છે. અને આ રથ લઈ જ્યારે આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરતો હોય એ પરમાત્માને શું ખબર ન હોય? સાહેબ, આપણને જન્મ સમયે જ્યારે સંસારમાં માનવનો જન્મ થાય ત્યારે ભગવાનને ખબર હતી. એટલે જન્મતાની સાથે ત્યાં એ બાળકને ભગવાનને ખબર હતી કે આ જન્મ છે એટલે એને દૂધની જરૂર પડશે. સાહેબ, એ માનું પાય એટલે માનું દૂધ એને એ પરમાત્મા, લીલા તો તમે જુઓ સાહેબ પરમાત્માની. એ માણસને કોઈ પણ સંસારનો કોઈ પણ જીવાત્મા હોય, ભગવાન ક્યારેય કોઈને ભૂખ્યો સુવાડતો નથી. કીડીને કણ અને હાથીને મણ એ આપનારો પરમાત્મા પોતે છે. અને ભગવાનને આપેલું આપણે કદાચ પત્ર પુષ્પમ, કદાચ એક ઘડી આધી ઘડી જો પણ ભગવાનનું નામ લીધું હશે ને તો સંસારમાં એ જીવાત્માનું કલ્યાણ ભગવાન કરે અને કરે જ છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર રૂપેશજી અમારી સાથે જોડાવા બદલ અને આજના પાવન દિવસે અદ્ભુત ચર્ચા કરવા બદલ. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. જય જગન્નાથ. જય જગન્નાથ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.